7 ગતિ અને અંતરનું માપન. ટૂંકમાં જવાબ લખો. 1. માપન એટલે શું? સમજાવો. માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તમારે ઓરડાની લંબાઈ માપવી હોય ત્યારે ઓરડાની લંબાઈ અજ્ઞાત જથ્થો છે. તેને માપવા માટે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. મીટર સ્કેલ એ જ્ઞાત જથ્થો છે. ઓરડાની લંબાઈ માટે ઓરડાના એક છેડાથી મીટર સ્કેલ માપતા બીજા છેડા સુધી જતા જેટલા મીટર સ્કેલ માપ મપાયા હોય તે ઓરડાની લંબાઈ ગણાય. આ રીતે ઓરડાની લંબાઈનું માપન થયું કહેવાય. ઓરડાની લંબાઈનો માપનનો એકમ સામાન્ય રીતે મીટરમાં હોય છે. બીજું, ગતિના પ્રકાર ઉદાહરણ આપી જણાવો. ગતિના પ્રકાર આ મુજબ છે. 1. સુરેખ ગતિ. તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ, ધનુષમાંથી છૂટેલા તીરની ગતિ. 2. વક્ર ગતિ. તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખામાં હોય છે. કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ. 3. વર્તુળાકાર ગતિ. દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. પંખાના પાંખિયાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. 4. આવર્ત ગતિ. વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ, હિંચકાની ગતિ વગેરે. 3. લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો? પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ, વેત, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા હતા. પરંતુ જુદા જુદા માણસોની આંગળીની જાડાઈ, વેતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો પણ સરખી ન આવે. જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ તેનું માપ
એક જ સરખું મળે. આથી લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો. 4. તમારી માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય તો તે માપપટ્ટી વડે તમે પેન્સિલની લંબાઈ કેવી રીતે માપશો? માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો છેડો 1 અંક પર મૂકીશું. તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પર આવે તે નોંધશું. નોંધેલા અંકમાંથી 1 અંક બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરશું. 5. લંબાઈના એકમો કયા કયા છે? તેમની વચ્ચેનો સંબંધ જણાવો. લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે. લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટીમીટર અને મિલીમીટર છે અને લંબાઈનો મીટરથી મોટો એકમ કિલોમીટર છે. લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1,00,000 સેન્ટીમીટર. 6. વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય? જો કોઈ સળિયો વાંકો ચૂકો હોય તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. સળિયાને એક છેડે દોરીનો છેડો રાખી સળિયા સાથે દોરી દબાવતા જાઓ અને સળિયાના બીજા છેડે પહોંચો ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપો. દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ દર્શાવે છે. 7. કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? ફૂટ પટ્ટીથી વસ્તુની લંબાઈ માપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખશું. 1. વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 અંક સામે રહે તેમ વસ્તુને ચોકસાઈપૂર્વક ગોઠવીશું. 2. વસ્તુ ફૂટપટ્ટીને અડીને
સમાંતર રહે તેમ રાખીશું. 3. વસ્તુઓનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ વસ્તુઓનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક એક જ લાઇનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં રાખીશું. 4. કેટલીક ફૂટપટ્ટીનો 0 તરફનો છેડો તૂટેલો હોય ત્યારે આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક અંક જેમ કે 1 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકાય. આ માટે વસ્તુના એક છેડાને ફૂટપટ્ટીના 1 સેન્ટીમીટર અંક પર મૂકી વસ્તુના બીજા છેડાના અવલોકનમાંથી 1 બાદ કરી વસ્તુની લંબાઈ નક્કી કરીશું.